જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે અહીંયા મળ્યા. બરાબર, ચલો હવે આપણે આસપાસ વિષયમાં પાઠ 5 બીજ બરાબર આપણે એની શરૂઆત કરી હતી. બરાબર, તો તમે પહેલા વિડિયોમાં આપણે જોયું કે ગોપાલનો જે બાળક છે એની માતાને ચણા પલાળવાનું કહે છે, તો એની માતા જે કહે છે એને થોડા વધારે પલાળે છે અને સવાર ઉઠે છે તો એ છે વધારે ઢોળાઈ ગયેલા હોય છે, ઉભરાયેલા હોય છે. બરાબર, પછી એની માતા છે તેને સમજાવે છે કે કેવી રીતના ચણાનો વસ્તુ કરીશ. પછી આપણે જોયું કે આપણે પ્રવૃત્તિ કરી કે 3 વાટકી લીધી હતી, એમાં 3 વાટકીમાં થોડા દાણા ચણા નાખ્યા હતા. તો પછી પહેલી વાટકીમાં વધારે પાણીમાં ચણા પલાળેલા હતા, બીજી વાટકીમાં આપણે ભીના કપડામાં બાંધેલા હતા અને ત્રીજી વાટકીમાં ખાલી ચણા નાખેલા હતા. પછી આપણે જોયું કે 2 દિવસ લઈને આપણે અવલોકન કર્યું કે ચણા છે તેમાં અંકુરણ ફૂટ્યા કે નહીં એ જોયું હતું. તો પહેલી વાટકી હતી તો ચણા છે કે વધારે પ્રમાણમાં જરૂર કરતા વધારે પાણી હતી પણ એને હવા મળી નહીં એટલે એમાં અંકુરણ ફૂટ્યું નહીં. બરાબર, પછી બીજી વાટકીમાં આપણે જોયા હતા કે ચણા છે તેમાં અંકુરણ ફૂટ્યું હતું. તો શેના કારણે ફૂટ્યું? તો એને પૂરતા પ્રમાણમાં હવા અને ગરમી અને પાણી ત્રણેય વસ્તુ મળી હતી માટે એ અંકુરણ એનું ફૂટ્યું હતું. ત્રીજી વાટકીમાં તો ખાલી હવા જ મળી હતી, પાણી મળ્યું ન હતું. બરાબર, તો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે શું જોવાનું છે? તો આપણે પહેલા વિડિયો લેક્ચરમાં જે જોયું હતું એ આપણે વાત કરી હતી. બરાબર, કે અંકુરણ છે તો કેવી રીતના ફૂટ્યું, શું કામ ફૂટ્યું, આપણે તફાવત જોયો હતો. પછી પલાળેલા કાંટા છે ભીના કપડામાં શું કામ બાંધેલા, લાસ્ટમાં આપણે પોઈન્ટ જોયો હતો. તો હવે આપણે અહીંયા જોવાનું છે પાઠ્યપુસ્તક પર તમને અહીંયા આપેલું છે કે આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ છે અંકુરિત કરી શકાતી નથી. તો આવું કેમ બને છે એ આપણે ક્વેશ્ચનનો આન્સર છે હું તમારી સામે રજૂ કરીશ, તમને અવલોકન બતાવીશ. મીન્સ કે હું તમને વાત કરીશ કે એવું શું કામ બને છે. અવલોકન કરીશ એટલે કેવું આપણે પ્રયોગ તમને વાત કરી પહેલા વિડિયોમાં, તો અહીંયા છે આપણે પ્રયોગ અત્યારે કરી શકતા નથી વિડિયો લેક્ચર્સમાં. તમે સામે હોય તો આપણે લોકો બધા ક્લાસ બેઠો હોય ને અહીંયા હું તમને પ્રયોગ બતાવી શકું છું. પણ તમારે જાતે અત્યારે તમારે શું કરવાનું છે, તમારી જાતે બને તો શક્ય હોય ને તો બને તો તમારી જાતે તમે પ્રયોગ કરશો તો તમને વધારે મજા આવશે. હવે આ લેક્ચરમાં આપણે જોવાનું છે કે આખી તુવેર છે અંકુરિત એટલે કે એમાં અંકુરણ ફૂટે છે. જેમાં આપણે જોયું કે ચણા છે ભીના કપડામાં બાંધેલા હતા તો એનું ફૂટીને અંકુરણ થયું હતું. તો આખી તુવેર હોય તો એમાં અંકુરણ થાય છે. પણ તુવેરની જે દાળ તમે ઘરે મમ્મીને કીધો તમને બતાવશે કે તુવેરની દાળ કોને કહેવાય, એમાં અંકુરિત કરી શકાતું નથી. તો આવું શું કામ? પછી જોશું કે આપણે પાઠ્યપુસ્તકમાં એક પ્રોજેક્ટ આપેલો છે કે કોનો છોડ કેટલો મોટો. તો સૌથી પહેલા આપણે જોઈએ કે અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જોવાનું અને તેનું ચિત્ર કરવાનું. હવે તમારી જાતે તમે બને એટલો પ્રયત્ન કરજો. બરાબર, તો ચલો હવે આપણે અહીંયા જોઈએ કે આખી તુવેર છે અંકુરિત થાય છે અને તુવેરની દાળ કેમ નથી થતી? તો આખી તુવેર છે એ તુવેરના છોડનું બીજ છે. આખી તુવેર છે શું છે? ધારો કે અહીંયા જે આ એક છોડ છે, ધારો કે આ છોડના તુવેરા છે. બરાબર, તો આખી તુવેર છે, ધારો કે આ આખી તુવેર છે એ શું છે? તો છોડનું બીજ છે. તેથી બીજ નિષ્ક્રિય અવસ્થા છે. તેને પાણી, હવા અને અનુકૂળ જગ્યા માટે અંકુરિત થાય છે. જેમ આપણે જોયું હતું ને કે વાટકીમાં ચણા છે પૂરતા પ્રમાણમાં પાણી, હવા અને ગરમી આ 3 વસ્તુ ચણાની જે કપડામાં બાંધેલી હતી. બરાબર, તો પૂરતા પ્રમાણમાં આ વસ્તુ એને મળતી હતી. એટલે શું થઈ ગયું? જે પલાળેલા ચણા હતા એને આમ મોટા ફૂટેલા હોય. બરાબર, તો અહીંયા જે છે આખી તુવેર છે એને પૂરતા પ્રમાણમાં હવા અને અનુકૂળ જગ્યામાં પાણી એટલે અંકુરિત થાય છે. તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ છે. તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ નથી. કુદરતી બીજ એટલે કે ડાયરેક્ટ બીજ નથી, પણ તુવેર
છે આવો હોય ને, બરાબર. હવે ચણાની દાળ કેવી હોય તો તમે કહેશો કે આવી. તો એ શેમાંથી બનેલી? તો આમાંથી આ ચણા જે છે એમાંથી કટ કરેલી હોય એટલે દાળ બને છે. એવી રીતના તુવેર હોય એમાંથી તુવેરની દાળ બને છે. એટલે કુદરતી બીજ નથી. આખી તુવેરને ભરી તેની બે ફાળ કરી ફોતરા દૂર કરી જરૂરી પ્રક્રિયા કરીને તુવેરની દાળ બનાવવામાં આવે છે. આમ કરીને તુવેરની દાળ છે અંકુરિત થતી નથી, ક્ષમતા ગુમાવે છે. તો અહીંયા આપણે જોયું બાળકો કે તમે મેં કીધું કે ચણા અને ચણાની દાળ, તમે લોકોએ ચણાની દાળ જોઈ હશે, કેસરી કલર જેવી હોય છે, તો પીળા કલરની હોય, બરાબર. અને ચણા કેવા હોય? કાળા કલર છે, કોફી કલર જેવા હોય છે. તો ચણામાંથી ચણાની દાળ બને છે, પણ કેવી રીતના? તો એ ચણા હોય એના ફોતરા ઉખાડેલા હોય અને એને ભરીને એટલે કે એને કટ કરીને એમાંથી ચણાની દાળ બને છે. એટલે જો શક્ય હશે તો હું પછી તમને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ. આ પાર્ટ નહીં તો બીજા પાર્ટમાં હું તમને ખાલી બતાવીશ કે આને ચણાની દાળ કહેવાય, આને ચણા કહેવાય. જો તમારી પાસે ઘરે તો બધાના ઘરે એવું તો હોય જ ચણાની દાળ, તો વિડિયો લેક્ચર જુદા જુદા સ્ટોપ કરી અને તમે તમારા મમ્મીને કહો કે તમને બતાવે કે કોને ચણો કહેવાય અને કોને ચણાની દાળ કહેવાય અને કોને તુવેરની દાળ કહેવાય. એટલું દરેક પેરેન્ટ્સ છે દરેક પોતાના બાળકને ઓળખાણ કરાવશે, તો એને આમાં મજા આવશે થોડી ભણવાની, બરાબર. શક્ય હોય તો બધાને ટ્રાય કરવાની. તો કે છે કે તુવેરની દાળ છે એમાં અંકુરણ ફૂટતું નથી, કારણ કે એ આખું જે તુવેર હોય છે એમાંથી મશીનમાં કટ કરીને તુવેરની દાળ બની હોય છે. કારણ કે એની ક્ષમતા છે અંકુરણ ફૂટવાની જે ક્ષમતા હોય તે દાળ છે એ ગુમાવી દીધી હોય છે, માટે છે અંકુરિત કરી શકાતી નથી. આ આપણા પ્રશ્નનો જવાબ થયો કે તુવેરની દાળ શું કામ નથી કરી શકાતી, બરાબર. તો હવે આપણે જોઈએ પ્રોજેક્ટ કે કોનો છોડ છે કેટલો મોટો. ચાલો હવે આપણે જોઈએ કે માટીનું કુંડું અથવા પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો. જો તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે શું લેવાનું કે છે? એક માટીનું કુંડું લેવાનું અને પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો. હવે તેના નીચેના છે એક કાણું પાડવાનું. હવે આપણે જોઈએ તો માટીનું કુંડું લે તો ઓલરેડી એમાં કાણું પડેલું હોય છે. શું કામ? તો આપણે જ્યારે કુંડામાં પાણી પીવડાવીએ છીએ તો પાણી એમાં અંદર રહે નહીં અને વધારાનું જે પાણી છે એ નીકળી જાય માટે એમાં કાણું પડવામાં આવે છે. તેમાં માટી ભરો, તેમાં એક જ જાતના 4-5 બીજ મૂકો, તેને ધીમેથી માટીમાં દબાવો, પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો. વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે, જેમ કે રાઈ, મેથી, તલ, ગવાર, ધણા વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? તો તમારે છે અહીંયા આ જે પ્રયોગ છે બને તો જાતે કરો. તો તમારે શું કરવાનું છે? એક આવી રીતના માટીનું કુંડું હોય એ માટીનું કુંડું લેવાનું છે, એમાં ઓલરેડી નીચે કાણું આપેલું જ હોય, બરાબર. હવે જો માટીનું આ કુંડું ના હોય તો તમે પ્લાસ્ટિકનો ડબ્બો પણ લઈ શકો છો. હવે એમાં તમારે શું કરવાનું છે? આમાં માટી ભરવાની છે. આ આપણે આ માટીથી ભરેલું છે. હવે એમાં તમારે શું કરવાનું છે? કોઈ પણ બીજ તમે લઈ શકો છો, કોઈ પણ કઠોળ છે, મગ છે, ચણા છે, મઠ છે, તો અહીંયા આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે રાઈ છે, મેથી છે, તલ છે, ગવાર છે, ધાણા. કોઈ પણ બીજ તમે ઘરે
મહિનો અને 2020 ની સાલ. બરાબર. મેં અહીંયા 1 ઓક્ટોબર અહીંયા મેં ધારો કે બીજ વાવેલું છે. હવે શું કરવાનું છે? હવે જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારથી તેનું આપણે કોષ્ટક ભરવાનું ચાલુ કરવાનું છે. હવે આપણે શું કરવાનું છે? તો આજે મેં બીજ વાવેલું છે તો આપણે કોષ્ટક અહીંયા આપણે ભરવાનું છે. બરાબર. આટલું તમારે પાઠ્યપુસ્તક પર તમારું નામ લખવાનું છે, જે તારીખ તમે જે બીજ વાવો છો. એટલે ફરજિયાત બને તો જે બીજ હોય આપણે થોડુંક જ કરવાનો પ્રયોગ કરવાનો છે. બરાબર. એમાં તમારે નામ લખવાનું છે. તો હવે આપણે જોઈએ કે કઈ રીતના કોષ્ટક અહીંયા આપણે કરવાનું છે. ચલો અહીંયા છે દરેકના પાઠ્યપુસ્તકમાં ઈ કોષ્ટક છે આપેલું છે. તો કેવી રીતના કોષ્ટક આપેલું છે જોઈએ આપણે. બરાબર. કે આ રીતનું તમને એક કોષ્ટક આપેલું છે. એમાં આપેલું છે કે પહેલું બોક્સ છે શેનું છે? તો પહેલું બોક્સ છે તારીખનું. બરાબર. તો બીજું બોક્સ છે છોડની ઊંચાઈ. શેમાં હોય? સેન્ટીમીટરમાં. બરાબર. એ તો તમે ભણી જ ગયા છો, મેથ્સમાં ભણો છો. પછી કેટલા પાંદડા છે? હવે પછી શું છે? એમાં પણ કેટલા પાંદડા જોયા. હવે ફેરફાર, અન્ય કોઈ પણ ફેરફાર હોય તો શું છે? બરાબર. હવે આપણે અહીંયા જોશું. તમે જ્યારે પ્રયોગ કરશો તો તમને ખ્યાલ આવશે. બરાબર. મેં અહીંયા જોયું હતું કે મેં જે છોડ વાવ્યો તેનું નામ હતું રાય અને તારીખ હતી ધારો કે 1/10. તો 1/9 લઈએ આપણે. બરાબર. ચાલો 1/9 લઈએ. 10મો મહિનો છે તો 10મો લઈએ કોઈ વાંધો નહીં, અને જે લઈએ કોઈ પણ x y z. આજે તમને જે લેક્ચર આપ્યો છે તમે તારીખ લઈ શકો છો. ચલો હવે મેં લીધી છે અહીંયા પહેલી તારીખ. બરાબર. મેં જ્યારે બીજ વાવ્યું છે તો અહીંયા લખું છું 1/10. બરાબર. હવે મારા છોડની ઊંચાઈ કેટલી છે? 1.5 સેમી. કેટલા પાંદડા જોયા? સોરી, આપણે જ્યારે પહેલી તારીખે વાવ્યું છે. બરાબર. હું અહીંયા લઉં છું જુલાઈ. બરાબર. 1 જુલાઈ લઉં છું. અહીંયા હું લઉં છું 1 જુલાઈ લીધી મેં. હવે અહીંયા આપણે જ્યારથી બીજ માટીમાં છોડ બહાર આવતો કે ત્યારથી એનું કોષ્ટક લખવાનું છે. તો બીજ વાવ્યું છે તો આપણે 5 દિવસ રહીને આપણે જોઈએ. તમે પહેલી જુલાઈ લીધી છે, પછી મેં જોયું 5 જુલાઈ. અને 5 જુલાઈએ છોડની ઊંચાઈ કેટલી થઈ ગઈ હશે? 5 દિવસમાં કેટલો પૂરો થયો હશે? તો 1.5 સેન્ટીમીટર ની ઊંચાઈ થઈ હશે. કેટલા પાંદડા ફૂટ્યા હશે?
કેટલા પાંદડા હતા? તો 6 પાંદડા હતા. છોડ થોડો વધુ મોટો થયો. શું થશે? શું થયું? 8મા દિવસે છોડ છે ઈ થોડો વધારે મોટો થયો. તો આ શું કર્યું આપણે? આપણે તો થોડા દિવસો જોયા, બરાબર? તમે કર્યો હોય તો તમને ખબર છે કે ચોમાસાની ઋતુ ગઈ તો મમ્મી છે અવનવા ફૂલ વાવે છે. કોઈ અજમો હોય, ફુદીનો હોય કે જે આપણે કુંડામાં વાવી શકીએ, મની વેલ છે, બરાબર? આવા જે વૃક્ષો છે આપણે વાવી શકીએ છીએ છોડને, તો આપણે વાવીએ છીએ. તો ધીમે ધીમે છોડ છે ઈ મોટો થાય છે. હવે આપણે જોયું, અહીંયા તમે પાઠ્યપુસ્તકમાં પણ તમે જોઈ શકો છો કે અંકુરણ થાય છે તો કેવી રીતના થાય છે, બરાબર? હવે આપણે એક ક્વેશ્ચન આપેલા છે કે બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે. આ તો ખાલી આપણે કૌટ જ જોયું કે આટલી રીતે આટલો છોડ વધે છે. તો હવે આપણે પ્રશ્ન છે કે બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે. તો એ આપણે જોઈએ કે બીજ છે તો બીજને વાવ્યા પછી 5 થી 6 દિવસમાં છોડ છે માટીમાંથી બહાર આવશે. અહીંયા આપણે જોયું ને, તો અહીંયા વાવ્યું છે તો આપણે 5 દિવસથી અવલોકન કર્યું છે, તો થોડોક માટીમાંથી બહાર આવે છે. પછી શું છે? બીજો ક્વેશ્ચન છે કે પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત છે. હવે આપણે પહેલો દિવસ અને બીજો દિવસ, તો આ બંનેમાં તફાવત શું છે? તો પહેલા દિવસે 1.5 સેન્ટીમીટર ઊંચાઈ હતી અને બીજા દિવસે 2 સેન્ટીમીટર, તો અડધા ઇંચનો ફેરફાર જોવા આપણને મળે છે. તો પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં 0.5 સેન્ટીમીટરનો આપણે તફાવત જોવા મળે છે. પછી છે કે કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી. હવે આપણે જોઈએ કે કયા દિવસે છે છોડની ઊંચાઈ છે સૌથી વધારે વધે છે. તો માટીમાંથી છોડ બહાર આવ્યા પછીના ચોથા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધે છે. આપણે અહીંયા જોઈએ ને 1, 2, 3 ને ચોથા દિવસે, બરાબર? તો શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? હવે શું ક્વેશ્ચન છે કે આ છોડ છે એમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? તો આપણે જોયું હતું ને કે 5મા દિવસે જોયું ત્યારે 2 પાંદડા થયા હતા, પછીના દિવસે 3 પાંદડા થયા હતા, પછી 4, પછી 6, એવી રીતના ધીમે ધીમે પાંદડા વધતા જાય છે. તો છોડમાં દરરોજ નવા નવા પાંદડા આવતા હતા. હવે છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? હવે શું કહે છે? છોડનું જે થડ છે એમાં કોઈ આપણને ફેરફાર જોવા મળ્યો હતો? તો હા, યસ, અહીંયા આપણને જોવા મળે કે આપણે જે વાવેલું હોય ને અહીંયા પાતળી ડાળખીઓ હોય, પછી ધીમે ધીમે આનો વિકાસ થતો જાય તો ફૂલાતું જાય, પાણીમાંથી શું થાય? આ રીતના ઘટ બને, તમને અલગ જોવા મળે કે હા, છોડનું થડ દિન પ્રતિદિન મોટું અને મજબૂત થતું જાય. અહીંયા મજબૂત ન થાય આ ટકે નહીં. જેમાં વૃક્ષ છે તેનું આ થડ છે તો મજબૂત હોય, બરાબર? તો જ આટલું મોટું વૃક્ષ, એના પર આટલા ફળો, ડાળીઓ છે તો જ આપણે અહીંયા ટકી શકે છે. એટલે છોડ છે વાવ્યા પછી એના રોજને રોજ પ્રતિદિન છે અહીંયા આમાં પણ ફેરફાર જોવા આપણને મળે છે. હવે પછી આપણે પ્રશ્ન છે કે તમારા સાથી મિત્રો સાથે સરખામણી કરો કે કોનો છોડ વધારે ઊંચાઈ વાવ્યો છે, કેમ? આપણે જે
છે. બરાબર, પ્લાસ્ટિકના ડબ્બા પણ બધાના ઘરમાં હોય એવું જરૂરી તો નથી ને કે માટીના કુંડા હોય તો જ આપણે છોડ વાવી શકીએ છીએ. તો આપણે પછીના ક્વેશ્ચન આપણે જોઈએ. ચલો પછીના ક્વેશ્ચન છે કે કયા બીજને જમીનમાંથી બહાર આવતા સુધી વધુ દિવસ લાગ્યા? હવે મેં શું વાત કરી હતી કે તમારા ફ્રેન્ડે છે અહીંયા તલ વાવેલું છે અને અહીંયા મેરાઈ વાવેલી છે. બરાબર, તો હવે આ બંનેમાંથી કયો છોડ છે તો એને સૌથી વધારે સમય લાગે છે? તો અહીંયા હું ઉદાહરણ જ આપું છું, રાઈ અને તલના છોડ. બાકી તમે લોકો કોઈ પણ વાવી શકો છો. તો તલના બીજને જમીનમાંથી બહાર આવતા સુધી વધુ દિવસ લાગે છે. હવે અહીંયા જોઈએ, અહીંયા મેં તલ વાવેલા છે તો એને થોડો દિવસ લાગે છે. અહીંયા આપણે 2 દિવસ 5 દિવસમાં થઈ ગયું તો એ 6 દિવસે છોડ મોટો થશે. તો કે છે કે તલનો જે છોડ છે એને જમીનમાંથી બહાર આવતા વધારે સમય લાગશે. પછી ક્વેશ્ચન છે કે કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા? કે કયા બીજને જમીનમાંથી બહાર આવતા દિવસ ઓછા લાગ્યા? તો તમે કહેશો કે રાઈના બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા. મેં તમને રાઈ બતાવી કે મેં કયો છોડ આવ્યો તો કે છે રાઈ વાવી. તો કેટલા દિવસમાં થઈ ગયું? 5મા દિવસે અંકુરણ ફૂટી ગયા હતા. બરાબર, પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન છે કે કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં અને કેમ? હવે જે બીજને યોગ્ય માત્રામાં પાણી અને હવા ન મળ્યા તે બીજ બિલકુલ ઉગ્યા નહીં. આપણે પહેલા વિડિયોમાં જોયું તો અહીંયા છે આપણે વાટકીમાં ચણા હતા એને આપણે ખુલ્લા રાખ્યા હતા. બરાબર, પણ એને પાણી કે હવા મળતું ન હતું. જે બીજ સડેલા કે ખરાબ થઈ ગયેલા હોય તે બીજ પણ બિલકુલ ઉગે નહીં. ખરાબ બીજ હોય અને આપણે વાવ્યા હોય તો ઉગે નહીં. પછી છે વિદ્યાર્થી, કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા તો પીળો પડી ગયો હોય તો આવું કેમ થયું? હવે આપણે ખબર છે આપણે ઘરે કોઈ પણ વૃક્ષ વાવેલા હોય, ધારો કે દાખલા તરીકે તુલસી છે, તો ક્યારેક સુકાઈ જાય અથવા તો પીળું પડી જાય. આનું કારણ શું હશે? તો આપણે વૈજ્ઞાનિક કારણ જોઈએ કે સુકેતુનો છોડ પાણી ન મળવાથી સુકાઈ ગયો. તો તમારો કોઈ ત્રીજા ફ્રેન્ડ હોય, હવે એને પાણી છોડને પાયું જ ના હોય તો શું થાય? પાણી ના મળે તો વૃક્ષો છે એ સુકાઈ જાય છે. જ્યારે મેઘાનો છોડ સૂર્યપ્રકાશ ન મળવાથી પીળો પડી ગયો. હવે આપણે શું જોયું હતું કે વૃક્ષોને વાવવા માટે હવા, પાણી અને ગરમી, આ 3 વસ્તુ જો આ છોડને ના મળે તો તે સુકાઈ જાય એટલે કે મુરઝાઈ જાય. ગરમી ના મળે તો શું થઈ જાય? પીળો થઈ જાય. એટલે આપણને જોઈએ તો સૂર્યપ્રકાશની ગરમી છે મળવી જોઈએ. સૂર્યના કિરણો આના પર ના પડે તો એ શું થઈ જશે? પીળા રંગનો થઈ જશે. એટલા માટે વિદ્યાર્થીઓ તમે 3-4 ફ્રેન્ડ્સ બાજુમાં રહેતા હોય અથવા તો કોન્ટેક્ટ હોય તો તમે લોકો આ પ્રયોગ તમે આવી રીતના કરી શકો છો કે વૃક્ષોને આપણે પૂરતું પાણી ના આપે તો છોડ છે સુકાઈ જાય છે. આપણે જોઈએ છીએ કે આટલી બધી ગરમીની સિઝન છે, ગરમી વધારે પડે છે, જો આપણને પાણી ના મળે આપણું ગોળ શું થશે? સુકાઈ જશે. બરાબર, એવી રીતના વૃક્ષ પણ જેમ આપણે બાળકનો ઉછેર કરીએ છીએ તો આપણે વૃક્ષોનો ઉછેર પણ એવી રીતના કરવો જોઈએ. જેમ હમણાં 5 જૂને પર્યાવરણ દિવસ થયો ત્યારે પણ આપણે વાત આગળના લેક્ચરમાં વાત કરી હતી કે વૃક્ષોને જેમ આપણે વાવવું હોય તો એનો ઉછેર કેવી રીતના કરવો જોઈએ. જેમ આપણે નાના બાળકને ઘરમાં ઉછેર કરતો હોય એટલા વૃક્ષોને યોગ્ય સમયે પાણી આપવું જોઈએ, યોગ્ય સમય પર ખાતર આપવું જોઈએ, એને હવા મળવી જોઈએ, એને પૂરતા પ્રમાણમાં ગરમી મળવી જોઈએ. જો ભેજવાળા કરીએ તો પણ વૃક્ષ ઉછાર થાય નહીં. પછી આપણને પ્રશ્ન છે કે છોડને પાણી ન મળે તો શું થાય? જેમ વાત કરી ને કે જો છોડને પાણી ન મળે તો છોડ ચીમડાઈ જાય છે અને છોડ છે છેવટે સુકાઈ જાય છે. જેમ આપણને ગરમી હોય તો પાણી ન મળતા આપણી હાલત કેવી ખરાબ થઈ જાય, તો વૃક્ષોનું પણ આવું છે. જો એને પૂરતા પ્રમાણમાં સમયસર પાણી ના મળે તો એ સુકાઈ જાય છે અને ચીમડાઈ પણ જાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે આખી તુવેર છે ને અંકુરિત થાય છે, પરંતુ તુવેર
બીજની અંદર ગર્ભ હોય છે, જેમાં નવો છોડ ઉગવાની ક્ષમતા હોય છે. બીજની અંદર શું હોય? ગર્ભ હોય કે જે છે એ નવો છોડ ઉગીને બહાર નીકળે છે. દાખલા તરીકે કોઈ સ્ત્રી છે, નવા બાળકને જન્મ કેવી રીતના આપે છે? તો એનો ગર્ભ હોય છે, એની અંદર એનામાં ક્ષમતા હોય છે કે બાળકને 9 મહિના સુધી અંદર રાખી શકે છે. બરાબર? તો આવી રીતના છોડ પણ છે ધીમે ધીમે એનો ઉછેર થાય છે અને બહાર નીકળે છે. પણ નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતના બને છે? આપણે અહીંયા જોયું ને, આગળ આપણે જોયું હતું કે જે નાનો છોડ છે એ મોટો છોડ કેવી રીતના બને છે પેલા જોઈએ, પછી આપણે અહીંયા ડ્રો કરીએ કે બીજ જમીનમાંથી પાણી શોષીને અંકુરણ પામે છે. અહીંયા આપણે જોઈએ, ધારો કે આ આપણી જમીન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ જમીન છે, બરાબર, એમાં બીજ વાવેલા છે. તો નાના બીજમાંથી પાણી શોષીને આપણે બીજ વાવેલું છે, આ બીજ છે, બરાબર. તો જમીનમાં રહેલું જે પાણી છે એ બીજ છે એ શોષી લેશે અને અંકુરણ પામશે, એમાં મોટા ફૂટશે. આવી રીતે આ અંકુરણ હવા, સૂર્યપ્રકાશ અને પાણી મેળવીને વૃદ્ધિ પામતો જાય છે અને છેવટે મોટો છોડ કે ઝાડ બને છે. તો અહીંયા છે ધીમે ધીમે આપણે જોયું કે આમ કરી આમ થઈ અને શું થશે? મોટું ઘટાદાર વૃક્ષ બનશે. તો કેવી રીતના બનશે? તો જમીનમાં જે રહેલા જે ઘટકો છે, જમીનમાં શું હોય છે? તો કે છે હવા, પાણી અને ગરમી હોય, પછી કેટલાક કીટકો હોય છે ઝીણા એના દ્વારા છે જમીનમાંથી શોષણ મેળવી પોષણ મેળવે છે આ વૃક્ષ અને મોટું ઘટાદાર વૃક્ષ બને છે. સૂર્યપ્રકાશની ગરમી મળે છે, પૂરતા પ્રમાણમાં પાણી મળે છે અને પૂરતા પ્રમાણમાં હવા મળે છે. માટે છે ધીમે બીજમાંથી અંકુરણ થાય અને મોટું વૃક્ષ કે ઝાડ બને